આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। આવો આજે આપણે સમજીએ કે શિવ પુરાણ શાસ્ત્રનું શું મહત્વ બતાવ્યું છે। તો કહેવાય કે શિવ પુરાણની અંદર સુંદર મજાના શ્લોક દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરીએ, પછી એનો અર્થ સમજીએ। ये शृण्वन्ति मुने शैव पुराणं शास्त्रमुत्तमं ते मनुष्या न मंतव्या रुद्रा एव न संशयः। કહેવાય જે પણ કોઈ મનુષ્ય શિવ પુરાણનું શ્રવણ કરે અથવા તો તેનું પઠન કરે તો તે મનુષ્ય નહીં પણ કહેવાય કે તે સ્વયં રુદ્ર સ્વરૂપ બની જાય છે, તેમાં કોઈ સંશય નથી। આવું શિવ પુરાણની અંદર સુંદર મજાનું વર્ણન બતાવ્યું છે। માટે આપણને જો સમય મળે તો આપણે શિવ પુરાણની કથાનું શ્રવણ કરીએ અથવા તો તેનું પઠન કરીએ। આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ।